ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણવાળા વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે કેશબુક ચેપ્ટર પૂરું કર્યું હતું. નાવ ચેપ્ટર નંબર 7, જર્નલ પ્રોપર. જર્નલ પ્રોપર એટલે બીજું કંઈ નથી, જે આપણે ચેપ્ટર જર્નલ જે ભણી ગયા હતા એ જર્નલના ચેપ્ટરમાં જે રીતે આપણે જર્નલ લખતા હતા, ડેબિટ અકાઉન્ટ કરતા હતા, ક્રેડિટ અકાઉન્ટ કરતા હતા, સેમ વે આપણે અહીંયા એ બધા ટ્રાન્ઝેક્શનોના ડેબિટ અકાઉન્ટ અને ક્રેડિટ અકાઉન્ટ કરશું. મીન્સ જે રીતે આપણે જર્નલ ચેપ્ટર ભણી ગયા હતા એ જ રીતે જર્નલ પ્રોપર આવશે. જર્નલ પ્રોપર એટલે જર્નલ જ છે, બીજું કંઈ છે નહીં, બરાબર. પણ ચેપ્ટર અલગ છે એટલે કદાચ તમને એવું થાય કે આમાં નવું શું હશે, તો એના માટે થોડું સમજાવું. તમે કદાચ એક્ઝામની અંદર તમે જર્નલ બનાવો, તમે જર્નલ પ્રોપરના ફોર્મેટમાં બનાવો છે કે જર્નલ એ તમને ખબર પણ નહીં પડે. જે વેથી આપણે જર્નલ બનાવતા એ જ વેથી જર્નલ પ્રોપર બુક્સ પણ તૈયાર થાય. હવે મેઇન વસ્તુ એ છે કે થિયરિકલ આપણે ભણીએ છીએ તો આપણા માટે એ જાણવું બહુ જરૂરી છે કે જર્નલ પ્રોપર કયો વેપારી રાખશે, એટલે કે કયા બિઝનેસમેન જર્નલ પ્રોપર રાખશે અને ક્યારે રાખશે, શું કામ રાખશે, રાઈટ. તો શરૂઆત કરીએ એના માટે. જર્નલ પ્રોપર ઇઝ અ સબસિડરી બુક. જર્નલ પ્રોપર ઇઝ અ સબસિડરી બુક્સ. આપણે ટાઈપ્સ ઓફ સબસિડરી બુક્સ જોઈ ગયા હતા. પાછું આપણે થોડુંક બેક જઈએ. સબસિડરી બુક ચેપ્ટર નંબર 5 સ્ટાર્ટ કરેલું હતું ત્યારે એની થિયરી તમને સમજાવેલી હતી. પાછું એ રિપીટ કરું. સબસિડરી બુક. ગુડ્સ સબસિડરી બુક. કેશ બુક. કેશ સબસિડરી બુક means cash book. Subsidiary books for bills. And last, journal proper. આ આપણે ચેપ્ટર નંબર 5 જોયેલું હતું ત્યારે આપણે જોયેલું ટાઈપ્સ ઓફ સબસિડરી બુક. ગુડ સબસિડરી બુક્સની અંદર આપણે જોઈ ગયા પરચેસ બુક, સેલ્સ બુક, પરચેસ રિટર્ન બુક, સેલ્સ રિટર્ન બુક. ઓકે, purchase book, sales book, purchase return book and sales return book, cash book, subsidiary book, journal proper. Types of subsidiary book. હવે સબસિડરી બુક, પહેલા સબસિડરી બુક્સ પર વાત કરીએ પછી આપણે ટાઈપ્સ ઓફ સબસિડરી બુક. સબસિડરી બુક્સ ઇઝ અ ઓપ્શનલ બુક ઓફ જર્નલ પ્રોપર. જર્નલ. સબસિડરી બુક્સ ઇઝ અ ઓપ્શનલ બુક ફોર જર્નલ. એટલે જર્નલ જે બુક છે એની ઓપ્શનમાં યુઝ થતી બુક એટલે સબસિડરી બુક. કોઈ પણ બિઝનેસ હોય, બિઝનેસ કરતા હોય, બિઝનેસ કરવા બિઝનેસમેન હોય, એની પાસે બે ઓપ્શન હોય. જે ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન હોય એની ફર્સ્ટ એન્ટ્રી કરવા માટે એની પાસે બે ઓપ્શન હોય. ફર્સ્ટ ઓપ્શન ઇન જર્નલ બુક, સેકન્ડ ઓપ્શન ઇન સબસિડરી બુક. એટલે એ બધા દરેકે દરેક કાલે ઉઠીને તમે ધંધો કરો તો તમારી પાસે બે ઓપ્શન રહેશે. ઓપ્શન 1, ઓપ્શન 2. ઓપ્શન 1
જર્નલ બુક એન્ડ ઓપ્શન 2 સબસિડરી બુક. એટલે કોઈ બી ટ્રાન્ઝેક્શન હોય, બિલ્લીમોરામાં કે ચીખલીમાં ધંધો કરવાવાળો નાનો માણસ હોય કે મુકેશ અંબાણી હોય, જે ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન હોય કે જેને કેશમાં કન્વર્ટ થવાના હોય, તો એવા ઇકોનોમિક ટ્રાન્ઝેક્શનની એ ફર્સ્ટ એન્ટ્રી જર્નલ બુકની અંદર કરશે, નહીં તો એ સબસિડરી બુકની અંદર કરશે. તો જર્નલ બુકની અંદર કરશે. સબસિડરી બુક ક્યારે યુઝ થાય એ થિયરી સમજાવી હતી, પાછો એકવાર રિપીટ કરું છું. માની લઈએ કે મુકેશ અંબાણી છે, તો એના જેટલા ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન હોય બધાની એન્ટ્રી એ જર્નલ બુકની અંદર જ કરે. એટલે જેટલા ટ્રાન્ઝેક્શન બને આખા દિવસ દરમિયાન કે આખું અઠવાડિયું કે આખા મહિના દરમિયાન જેટલા પણ ટ્રાન્ઝેક્શનો થાય એ બધા એ જર્નલ બુકની અંદર જ એની જર્નલ બનાવીને એન્ટ્રી કરશે. હવે બધા ટ્રાન્ઝેક્શનની જર્નલ બુકની અંદર એન્ટ્રી થઈ ગઈ છે. હવે માની લો કે એન્ડ ઓફ ધ મંથ મુકેશ અંબાણીએ જાણવું હોય કે ટોટલ આપણું પરચેસ કેટલું થયું, તો એણે શું કરવું પડે? તો આખા મહિનામાંના જે ટ્રાન્ઝેક્શનો હોય એની જે એન્ટ્રી જર્નલ બુકની અંદર કરેલી હોય એ બધી જર્નલમાંથી પરચેઝને રિલેટેડ ટ્રાન્ઝેક્શન ફાઇન્ડ કરવા પડશે, બાયફર્કેટ કરવા પડશે, પછી એનો ટોટલ કરવો પડશે. ધેન આફ્ટર એને ખ્યાલ આવશે કે ટોટલ પરચેઝ અમાઉન્ટ બિટવીન ધ મંથ સો એન્ડ સો. તો ખબર પડશે. પછી એની અંદર એને કેશ પરચેસ કેટલું છે તે જાણવું હોય તો એ ટ્રાન્ઝેક્શનની અંદરથી કેશ પરચેસના ટ્રાન્ઝેક્શન બાયફર્કેટ કરવા પડશે, પછી ક્રેડિટના બાયફર્કેટ કરવા પડશે. હવે આ ઇમ્પોસિબલ છે એવું નથી, પોસિબલ છે. પણ એ આ પોસિબલ કરવા માટે આપણે ટાઈમ આપવો પડે, બરાબર છે? એટલે પહેલું ટાઈમનો વેસ્ટેજ થાય, વધારે ટાઈમ આપવો પડે એટલે ટાઈમ વેસ્ટ થાય. પ્લસ એમાં કદાચ કોઈક ટ્રાન્ઝેક્શન આપણે ચૂકી ગયા કે ટોટલ કરવામાં ભૂલ થાય તો રિઝલ્ટ આપણને નહીં મળે, બરાબર? પ્લસ એ એક બહુ ઘણા બધા ટ્રાન્ઝેક્શનો હોય મહિના દરમિયાન, તો કેટલા 2-5 હજાર ટ્રાન્ઝેક્શન હોય તો તેમાંથી શોધવાનું પણ કામ કંટાળાજનક થઈ જાય. એટલા માટે શું કરીએ આપણે કે આવા જે ટ્રાન્ઝેક્શનો હોય કે જે ધંધામાં રૂટીનમાં રોજે રોજ કે ધંધામાં વારંવાર થતા હોય, રોજે રોજ પણ ઘણી બધી વખત થતા હોય, ડેઇલી ટ્રાન્ઝેક્શનો થતા હોય, એવા ટ્રાન્ઝેક્શનો આપણે મુકેશ અંબાણી જર્નલ બુકમાં લખવાની જગ્યાએ એવા ટ્રાન્ઝેક્શનો અલગ પાડીને લખશે. તો એ અલગ પાડીને જે બુકની અંદર લખવામાં આવે એને સબસિડરી બુક કહેવાય. હવે સબસિડરી બુકની અંદર એ દાખલા તરીકે ગુડ્સ, ફોર એક્ઝામ્પલ ગુડ્સ સબસિડરી બુક, તો એમાં પરચેસના ટ્રાન્ઝેક્શન વધારે થતા હોય તો એ પરચેસ બુક રાખી દેશે, એનો એક ડિપાર્ટમેન્ટ કરી દેશે, બરાબર? માની લઈએ કે આ એક સબસિડરી બુક છે, બરાબર છે? તો એના અમુક પેજીસ આટલો ડિપાર્ટમેન્ટ પરચેસ બુક માટે રાખી દેશે. એટલે એમાં જેટલા પણ પરચેસના ટ્રાન્ઝેક્શનો થતા હોય, ક્રેડિટ પરચેસ, એ બધું એની અંદર લખી દેશે. પછી કેશથી પરચેસ કરીએ તો એ કેશ બુકની અંદર લખી દેશે, જે અત્યારે આપણે જોઈ ગયા ક્રેડિટ સાઇડ બાય પરચેસ અકાઉન્ટ. એટલે કોઈ પણ ટાઈમે આખું મહિના દરમિયાન એને લખી દીધા હોય, એન્ડ ઓફ ધ મંથ એને જાણવું હોય કે ક્રેડિટ પરચેસ કેટલું છે, તો સબસિડરી બુકની અંદર પરચેસ બુક રાખેલી હોય એમાં ટોટલ કરી દે એટલે નીચે આપણે લખીએ ટોટલ ક્રેડિટ પરચેસ, તરત ફિગર મળી જશે. કેશ પરચેસ જાણવું હોય તો એને સબસિડરી બુકની અંદર કેશ ડિપાર્ટમેન્ટ હશે એ ઓપન કરશે, તેની અંદર ક્રેડિટ સાઇડ જોઈ લેશે, બાય પરચેસ અકાઉન્ટ કેટલા છે ટોટલ કરી દેશે એટલે કેશ પરચેસ ખબર પડી જશે, બરાબર? એટલે આ જર્નલ બુકની અંદર કન્જેસ્ટેડ નહીં થાય એટલે એ બધા ટ્રાન્ઝેક્શનો આપણે ડાયવર્ટ કરીને સેકન્ડ બુક રાખીએ, એટલે કે આની ઓપ્શનમાં સબસિડરી બુક રાખીએ, જેની અંદર ડિપાર્ટમેન્ટ પાડી દઈએ, પરચેસ ડિપાર્ટમેન્ટ, સેલ્સ ડિપાર્ટમેન્ટ, પરચેસ રિટર્નના ટ્રાન્ઝેક્શન વધારે થતા હોય તો પરચેસ રિટર્ન ડિપાર્ટમેન્ટ, સેલ્સ રિટર્નના ટ્રાન્ઝેક્શન વધારે થતા હોય તો સેલ્સ રિટર્ન ડિપાર્ટમેન્ટ, કેશના ટ્રાન્ઝેક્શન વધારે થતા હોય તો કેશ બુક, એમાં પણ એકલા કેશથી થતા હોય તો સિમ્પલ કેશ બુક, કેશ ને બેંક બંનેથી થતા હોય તો સિમ્પલ કેશ એન્ડ બેંક બુક, ડિસ્કાઉન્ટ પણ થતું હોય તો 3 કોલમર, એનઈએફટી આરટીજીએસ થતું હોય તો તેનો એક ડિપાર્ટમેન્ટ. એટલે આવી રીતના અલગ અલગ ડિપાર્ટમેન્ટ રાખી દઈએ. સબસિડરી બુક ફોર બિલ્સના જે ટ્રાન્ઝેક્શનો છે એ આનું બિલ્સ રિસીવેબલ ને બિલ્સ પેએબલ,
એ ચેપ્ટર પાર્ટ 2 ની અંદર આવશે, એટલે બીજા ભાગની અંદર આવશે, ત્યારે આપણે એના પર વધારે ડિસ્કશન કરીશું. વોટ ઇઝ બિલ્સ, મિનિંગ ઓફ બિલ્સ. ઓકે, એટલે બિલ્સના ટ્રાન્ઝેક્શન હશે, બિલ્સ સબસિડરી બુક્સ એનો જે ડિપાર્ટમેન્ટ હશે એની અંદર રાખી દેશું. ઇન શોર્ટ, આ કેવું હોય કે પેલું દુકાન હોય આપણી ને બધું અસ્તવ્યસ્ત ગોઠવી દીધેલું હોય, એની જગ્યાએ આપણે ડિપાર્ટમેન્ટ પાડી દઈએ ને કે ભાઈ લેડીઝ, જેન્ટ્સ ને ચિલ્ડ્રન બધાનું સાથે રાખેલું હોય તો બહુ કન્જેસ્ટેડ થઈ જાય. તો આપણે ડિપાર્ટમેન્ટ પાડી દઈએ કે ભાઈ ફર્સ્ટ ફ્લોર મેન્સ વેર, સેકન્ડ લેડીઝ વેર એન્ડ થર્ડ ફ્લોર ચિલ્ડ્રન વેર, એમ કરીને ડિપાર્ટમેન્ટ પાડી દઈએ. તો એ રીતનું જ છે એમ, બરાબર. બધું એક જ માળ પર રાખીએ તો પણ બિઝનેસ થઈ શકે, અને અલગ અલગ રાખીએ તો પણ બિઝનેસ થઈ શકે. પણ અલગ અલગ રાખીએ તો શું થશે કે કસ્ટમર અલગ અલગ જ વેચાઈ જશે. જેને ચિલ્ડ્રન માટે જોઈતું હોય એ ત્યાં જ જતી રહેશે, ચિલ્ડ્રન ડિપાર્ટમેન્ટમાં જ જતી જશે. એટલે એ રીતના કામ ઇઝીલી થઈ જાય એમ. એ રીતના બધા ટ્રાન્ઝેક્શનો અહીંયા રાખવાની જગ્યાએ બધાના ડિપાર્ટમેન્ટ પાડી દીધા છે, બરાબર. હવે અમુક ટ્રાન્ઝેક્શનો એવા હોય કે જે ગુડ સબસિડરી બુકમાં પણ નહીં આવતા હોય, કેશમાં પણ એની એન્ટ્રી નહીં થતી હોય ને આમાં પણ નહીં થતી હોય, બરાબર. તો એ બધા ટ્રાન્ઝેક્શનો અહીંયા જ રહી જશે. ફોર એક્ઝામ્પલ, goods of ₹5,000 destroyed by fire, insurance company admitted ₹3,000 for claim. એટલે ગુડ્સ ડિસ્ટ્રોય થાય, ડિસ્ટ્રોયડ બાય ફાયર એટલે આગ લાગે અને ગુડ્સ ડિસ્ટ્રોય થાય. હવે આપણે માની લઈએ કે આપણે એક ધંધાવાળા, આપણે ઓપ્શન 2 સિલેક્ટ કરેલો છે, એટલે સબસિડરી બુક રાખેલી છે. ઓકે, તો અહીંયા જે ગુડ્સ ડિસ્ટ્રોયડ બાય ફાયર, પરચેસ બુકમાં એની એન્ટ્રી નહીં થશે, સેલ્સ બુકમાં પણ નહીં થાય, પરચેસ રિટર્નમાં પણ નહીં થાય, સેલ્સ રિટર્નમાં પણ નહીં થાય, કેશ બુકમાં પણ એની એન્ટ્રી નહીં થાય, બિલ્સ એમાં પણ એની એન્ટ્રી નહીં થાય. તો એ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી ક્યાં થાય? આમાંથી તો એક પણ ડિપાર્ટમેન્ટમાં એન્ટ્રી નહીં થાય. તો એવા ટ્રાન્ઝેક્શન હોય ક્યાં રહી જાય? અહીંયા રહી જાય, જર્નલ બુકમાં અંદર રહી જાય. સેકન્ડ, બીજું એક્ઝામ્પલ લઈએ. બ્રોટ પર્સનલ ફર્નિચર ઓફ ₹5,000 ઇન બિઝનેસ. પર્સનલ ફર્નિચર છે બિઝનેસની અંદર ઇન્ટ્રોડ્યુસ કરશે, તો એની એન્ટ્રી એક પણ જગ્યાએ નહીં થશે, અહીંયા પણ નહીં થશે, અહીંયા પણ નહીં થશે, અહીંયા પણ નહીં થશે. તો એ ટ્રાન્ઝેક્શન અહીંયા જ રહી જશે, એટલે એની અહીંયા જર્નલ લખવી પડશે, રાઈટ. પછી કેશથી આપણે અસેટ પરચેસ કરીએ તો એની એન્ટ્રી અહીંયા થશે, પણ ક્રેડિટ પર અસેટ પરચેસ કરીએ તો અહીંયા પરચેસ બુકની અંદર એન્ટ્રી નહીં થશે, કારણ કે પરચેસ બુકની અંદર ગુડ્સ ક્રેડિટથી પરચેસ થયેલું એની જ એન્ટ્રી થાય, એસેટ ક્રેડિટથી પરચેસ થયેલું એની એન્ટ્રી અહીંયા નહીં થાય. તો એ ટ્રાન્ઝેક્શન ક્યાં રહી જશે? અહીંયા જ રહી જશે, બરાબર. તો હવે આવા ટ્રાન્ઝેક્શનો જે ખરા એ દર વખતે થતા ન હોય, દર વર્ષે નહીં થતા હોય, રેગ્યુલર ટ્રાન્ઝેક્શન નહીં મળે. દર વર્ષે પરચેસ થશે, સેલ્સ થશે, કેશ ઇન આઉટ થશે, પણ ગુડ્સ ડિસ્ટ્રોય એવરી યર થશે એવું કમ્પલસરી નથી. બ્રોડ પર્સનલ ફર્નિચર પણ લાવવામાં આવશે એવું દર વખતે થતું નથી. એટલે આવા ટ્રાન્ઝેક્શનો અહીંયા કોઈ જગ્યાએ એન્ટ્રી નહીં થાય, એટલે એની એન્ટ્રી ક્યાં કરવી પડે? આપણે જર્નલ બુકની અંદર કરવી પડે. જર્નલ બુકની અંદર એન્ટ્રી કરીએ તો આવા ટ્રાન્ઝેક્શનો બહુ ઓછા હોય, 2, 5, 10, 15 જ હોય. તો હવે અહીંયા જ એન્ટ્રી કરવી પડે. હવે અહીંયા એન્ટ્રી કરીએ તો શું થાય? આપણે 2 બુક સાચવવી પડે. આ સબસિડરી બુક તો રાખેલી છે, આપણા લિમિટેશન છે એને દૂર કરવા માટે. તો સબસિડરી બુક તો છે જ આપણી પાસે, સાથે પરચેસ બુક પણ જર્નલ બુક પણ આપણે રાખવી પડે. એટલે પ્રાઇમરી બુકમાં જર્નલ બુકને આ બંને રાખવી પડે, તો સાચવવાનું કામ વધારે ડિફિકલ્ટ થઈ જાય. એટલા માટે શું કરવામાં આવે કે અહીંયા જર્નલ બુકને સબસિડરી બુક રાખેલી હોય તો જર્નલ બુકની અંદર આવા ટ્રાન્ઝેક્શન બહુ લિમિટેડ રહી જાય. લિમિટેડ ટ્રાન્ઝેક્શનના માટે આખો એક ચોપડો રાખવાનો, આખી એક બુક રાખવાની, એની જગ્યાએ શું કરવામાં આવે? સબસિડરી બુકની અંદર છેલ્લા 10-15 પેજીસ હોય તે પર એક ડિપાર્ટમેન્ટ પાડી દેવામાં આવે, નેમ આપી દેવામાં આવે જર્નલ, બરાબર. જર્નલ સાથે ખાસ પ્રોપર જર્નલ પ્રોપર,
એટલે જે ટ્રાન્ઝેક્શનો જર્નલ બુકની અંદરથી ડાયવર્ટ કર્યા પછી જે રહી ગયેલા હોય થોડા ઘણા ટ્રાન્ઝેક્શનો એ છેલ્લો ડિપાર્ટમેન્ટ 10-15 પાના છેલ્લે રહેવા દેવામાં આવે, તેમાં નાખી દેવામાં આવે. આ જ બધી જર્નલ છે એ જ બેઠી અહીંયાથી અહીંયા નાખી દેવામાં આવે, એને જર્નલ પ્રોપર કહેવાય. બરાબર. ઇન શોર્ટ એકદમ દેશી ભાષામાં તમને કહું તો અકાઉન્ટ્સની તમારી નોટબુક બનાવેલી હોય, સ્ટેટિસ્ટિકની હોય, ઇકોનોમિક્સની, બધા સબ્જેક્ટની તમે અલગ અલગ નોટબુક બનાવેલી હોય. માની લઈએ કે અકાઉન્ટ્સની તમારી 2 બુક એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે, એટલે આખી ભરાઈ ગઈ છે. હવે માની લઈએ કે આપણું વર્ષ પતવાના 2-3 દિવસ કે 1 વીક જ બાકી હોય. બરાબર. હવે 1 વીકની અંદર 2-3 સમ જ આપણા બાકી હોય, તો એ 2-3 સમ માટે તમે નવી આખી તમારે શું કરવું પડે? નોટબુક બનાવવી પડે. હવે નવી બનાવો એટલે તમારા અકાઉન્ટ્સની 3 નોટ સાચવવાની થઈ જાય. એની જગ્યાએ તમે એવું વિચારો કે સ્ટેટિસ્ટિકની નોટ છે, વર્ષ પતવાનું જ છે, સ્ટેટિસ્ટિકની નોટમાં 5 ઉપર પાછળ પાના બચેલા છે, 15-20 પાના, તો એની અંદર થઈ જ જશે. તો સ્ટેટિસ્ટિકની નોટની અંદર તમે પાછળ ડિપાર્ટમેન્ટ પાડી દો અકાઉન્ટ્સનો, અને એ 2-3 દિવસનું જે કામ છે વીકનું તે તમે ત્યાં નાખી દેવું. એટલે શું થશે? તમારે અકાઉન્ટ્સની 2 જ નોટ સાચવવાની રહેશે. સ્ટેટિસ્ટિકની ટાઈમ પણ તમે સાચવવાના જ છે, તો એની અંદર નાખી દો. તો જ્યારે અકાઉન્ટ્સનું કામ જે છે એ તમે સ્ટેટિસ્ટિકની અંદર નાખી દેશો ત્યારે તેને જર્નલ પ્રોપર કહેવાશે. બરાબર છે. એટલે જર્નલ પ્રોપર ઇઝ અ સબસિડરી બુક. એટલે આખા લેક્ચરનો મેઇન પર્પઝ એ છે કે જર્નલ બુક અને સબસિડરી બુક શું કામ કહેવાય, અને એ આ જર્નલથી કેવી રીતે અલગ છે, અલગ છે કે નથી. બરાબર છે. તો અલગ છે જ નથી. આ જર્નલ બુકની અંદર આપણે ઓપ્શન 2 સિલેક્ટ કર્યો હોય, કોઈ વેપારી આપણે ધંધો કરતા હોય ને આપણે ટ્રાન્ઝેક્શનની પહેલી એન્ટ્રી કરવા માટે જર્નલ બુકની જગ્યાએ આપણે સબસિડરી બુક સિલેક્ટ કરી હોય. બરાબર છે. તો સબસિડરી બુક સિલેક્ટ કરી હોય તો પરચેઝના ટ્રાન્ઝેક્શન, સેલ્સના ટ્રાન્ઝેક્શન, પરચેઝ રિટર્ન, સેલ્સ રિટર્ન એ સબ ગુડ સબસિડરી બુકમાં નાખી દઈએ. કેશના ટ્રાન્ઝેક્શન અહીંયા નાખી દઈએ, બિલ્સના ટ્રાન્ઝેક્શન અહીંયા નાખી દઈએ. પછી અમુક ટ્રાન્ઝેક્શનો ખરા જે અહીંયા 3માંથી એક બી જગ્યાએ નહીં આવે, જેમ કે 2-3 કીધા એ, તો એ ટ્રાન્ઝેક્શન આપણે ક્યાં નાખવા પડે? તો જર્નલ બુકમાં રાખવા પડે. હવે એ રાખીએ થોડાક 2-5-10 ટ્રાન્ઝેક્શનના માટે આવે આપણે આ નો બીજો એક ચોપડો રાખવાનો, એની જગ્યાએ આ સબસિડરી બુકની અંદર છેલ્લા 10-15 પાના હોય તેની ઉપર આવા જે ટ્રાન્ઝેક્શનો રહી ગયેલા હોય, વીઆઈપી જેને કહેવાય, એ વીઆઈપી ટ્રાન્ઝેક્શનોને છેલ્લે લખી દેવામાં આવે અને હેડિંગ આપી દેવામાં આવે જર્નલ પ્રોપર. ઓકે. એટલે બીજું કંઈ છે નથી. વીઆઈપી જે ટ્રાન્ઝેક્શનો રહી ગયેલા તેને આપણે અહીંયા નાખી દઈએ. બરાબર. હવે કાલથી આપણે સમ સ્ટાર્ટ કરીએ. બરાબર. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.